મિત્રો આયા હતા આપણે રિંગ રોડે આજે આ બધા ભાઈઓ સાથે મુલાકાત કરવા માટે, પણ આ કણ આપણને મળી ગયા છે બહુ મોટા સેલિબ્રિટી. તમે આ બધાને જોયા દેશે. હા ભાઈ લગનભાઈ રૂપાળો બહુ થયો, એવું નથી લાગતું? ઘરનું બ્યુટી પાર્લર છે. ઘરનું બ્યુટી પાર્લર એટલે રૂપાળો થયો. અમને રૂપાળા કહી દે ને હવે. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? તો મજામાં દેશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. જોડાયેલા રહીજો આપણી સાથે, કેમ કે આજે જવાનું છે આપણે રિંગ રોડે. એક વિડીયો નવી ચેનલ બનાવવાની છે, એની થોડીક ડિસ્કસ કરવાની છે. બધા ભાઈઓ ભેગા થવાના છે આજે. તો મળું તમને હવે રિંગ રોડે જઈને. જોડાયેલા રહીજો. હા ભાઈ લગનભાઈ રૂપાળો બહુ થયો, એવું નથી લાગતું? ઘરનું બ્યુટી પાર્લર છે. ઘરનું બ્યુટી પાર્લર એટલે રૂપાળો થયો. અમને રૂપાળા કહી દે ને હવે. ખાજો તારી થોડો થઈ જાય ને. મિત્રો આયા હતા આપણે રિંગ રોડે આજે આ બધા ભાઈઓ સાથે મુલાકાત કરવા માટે, પણ આ કણ આપણને મળી ગયા છે બહુ મોટા સેલિબ્રિટી. તમે આ બધાને જોયા દેશે અને જોતા દેશો, અને આ ભાઈને તો બહુ સારી રીતે બધા ઓળખો છો તમે, અને તમને બધાને મળીને અમને ખૂબ આનંદ થયો છે. સમજ રહ્યો કે તમારી પાસે તમને ઘણું બધું જાણવા મળ્યું છે. તમે નવા સબસ્ક્રાઇબર મિત્રો અમને મળ્યા, નવી ચેનલો, નવા બ્લોગરે મળ્યા ને અમને. પણ તમને મળીને અમને ઘણું બધું જાણવા મળ્યું ને, કે આપણે કઈ રીતે આગળનો સ્ટેપ આપણે કઈ રીતે વધવું આગળ આપણે. અને તમે અમને સલાહ આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આગળ વધવા માટે ખાલી એકબીજાનો સાથ આપવો જોઈએ, બસ. તો જ તમે આગળ વધો. અને તમે મોટા સેલિબ્રિટી અમને સપોર્ટ કરો તો જ અમારું આગળ હાલે ને ભાઈ, ને અમને શું ખબર પડે. બધા હરકત रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ભાઈઓ જ કહેવાય. મેં તમને એ કીધું કે અમારી હારે આવીને બેહવા પડે, તમે ના પાડી. બારું છે કદાચ બીતા હશે એવું. અમે બીક તો લાગે છે. એમાં એવું છે કે અમે એક ગાડીમાં છે ત્રણ આવીએ, શું કરવા? નાના કોઈને એમ સેલિબ્રિટી ન લાગે કે નહીં આ મોટા મોટા થઈ ગયા. એમ એક ગાડીમાં 4 હોય ને આવી ક્યારેક. એ આશી મજા છે. શું કામ? તો ગાઈસ આજે મોમાઈ આવ્યા હતા, આજે અમને મોટા સેલિબ્રિટી મળી જશે. વિંદા લઈ આવો તમે બધા ઘરના જ લઈ આવે. તો આ મોટા સેલિબ્રિટી આપણને મળી જશે. હજુ મનોજભાઈ પાસે હાલ્યા આવે છે અમારે. આજે મનોજભાઈ વાય હાલ્યા આવે છે. અમારે મેન બધા હરકત છે મનોજભાઈ. આ અમારા મોટા સેલિબ્રિટી આવી જાય પાછળ મોટા. ખાલી એમનો વિડિયો ઉતરો કે બ્લોગ છે? બ્લોગ ચાલુ છે. તમને મેન્શન આપ દેવું મુંજાતા નહીં. देखो देखो दरिंदगी चेहरे से टपकती है. नंबर 1 का कमीना. छी छी छी, आंखें देखो, नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई. હું હાલે ઘણીવાર આમ જોયા ઘણા સમય પછી વિપુલભાઈ નાવડા અમે મુલાકાત કરી છે. મુલાકાત કરો. બોલા ગયા આપડા દુકાને વાળંદની દુકાને અભી નંબી પાર્ટનરશિપ માં કામ કરી ગયા ખબર છે. હું અને હું બને કે તારી વાટ જ થઈ ગઈ. તો અમે પાછા આવી ગયા છીએ. રોલા પાડી ઉડે તો જાય એમ. ઉડે તો એટલે આ લોકો મોરે પ્લાન ચાલુ પેલા આપણે મળી લે નગર બાયો કરતે ભાઈ રાવા દેજો ભાઈને તમારે એડો કે મારું આશીષ પટેલ. તો આજ અમે આવ્યા છીએ ચા પીવા, મોમાઈ ચાય. આ બધું ગ્રુપ છે આખું ભેગું જોશે. આજ આપણે મોમાઈએ ચા પીવા આવ્યા છીએ. મોજ ને મોજ અને તમને લાગતું છે મારા વાળ વિખાય છે, પણ વાળ વિખાણા નથી. નવી શરૂઆત કરવા જઈ છે, પણ એ સરપ્રાઈઝ છે, એ પછી ખબર પડશે. હમણાં ધડાકો થાય રવિવારે, તમે જોજો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ધડાકો કરવાનો સરપ્રાઈઝ બાકી બાવળિયામાં બાવળિયા નહીં હોય નહીં
ખારામાં ઘા ભાલના ખારામાં ઓ મારા ભાલના ખારામાં કોને વ્લોગમાં હા તો ભાલના છે એટલે ભાલ ગાંડીગીર નું કહું જુનાગઢ હા ગાંડીગીર ઓપ ના એ ઉપ રેવા દે ભાઈ મારવાનું કોઈનું કોઈની કોપી ને પોતાની જાત ઉપર દમ ઉપર હો. અમારે તો આ ભાઈ છે ને આ ભાઈ હોશિયાળા તમને ખબર જ છે એને ભાઈ એવું નથી બાયું નો ફોન આવી ગયા ને બીક લાગે એટલે ઘરે જવું એટલે મોઢું પડી ગયું તોય બીક લાગે જો તોય બીક દેમ લાગે વાત છે. છે જો સાંજ લાગે વિડિયો કોલ વિશ્વાસ નથી જરા કઈ ભાઈ કે આ ભાઈ નો ભાઈ ભાઈ कैसा लगा मेरा मजाक આઈ નો ભાઈ તમારો આ બધું મંતવ્યમાં તમારે કઈ કેવું અમારી મીટિંગ થઈ હતી નાની એવી હા એક ચેનલ હતું હા. એ તમને સરપ્રાઈઝ છે હા. થોડાક સમય પછી રવિવારે કદાચ ભડાકો થશે હા ભાઈ કઈ બોલતા નથી મને લાગે શરમાય છે ભાઈ તમારે કઈ બે શબ્દ આવડતું જ નથી આયા મારા અડધો નાખા વ્લોગ મોબાઈલ પાછો તો મને શરમ આવે બધું ઓડિયન્સ જોઈ ને બધું એને ઓળખે બોલતું મોંઘું પ્રાણી છે કટાક્ષ માટે કેમ હટવાઈ ગયો છે મેં તમને પેલા હમણાં જ નો વાત ફાઇનલી મિત્ર બીજા દિવસની સવાર થઈ ગઈ છે તો કાલે સાંજે તો બહુ મોડું થઈ ગયું તો લાવીને ઉડી ગયા હતા બીજો દિવસ ઉડી ગયો છે તો બીજી વાર ગુડ મોર્નિંગ જય માતાજી ઓફિસે જવાનું છે આપણે બપોર લીધી ઓફિસે તો જવું જ પડે એમાં તો હાલે નહીં ચા ભાખરી ખાઈ લીધી છે તમે લોકોએ પણ ખાઈ લીધી છે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઓફિસે અમારા મેનેજર આ છે કાળો રોડ દીપક રાજભા રોડનો મેહુલ દિલીપભાઈ વાગી ગયું છે આપણે જવાનું છે ઘરે થોડા કિશોરભાઈ આવી ગયા છે દિલીપભાઈ ઘરે જવું છે ને ભાઈ રામ રામ ભાઈ સારિયાની હાલો ઘેર બપોર થઈ ગયું શું છે કિશોરભાઈ ઓ કિશોરભાઈ ઓ કિશોરભાઈ ઓ કિશોરભાઈ તમે યાર કેમ કે બોલતા નથી ભાઈ માથે થોડા આવી ગયા હવે ભાઈ અને આ હવે ચીધી બદલાવાનું ભાઈ હે 3 વારાથી તો હું ભાડું ભાઈ ઓ જયદેવ કેમ ચાલે ભાઈ ઓ બાપુ હું છે એસપી ભાઈ આ બે મિત્રો સવારના ડ્રાઈવ મારવા જાય છે અમે 3 લોકો બધે સવારના 2 ભૂખ્યા છે બપોરે જમવા પણ નથી ગયા બરોબર અત્યારે આવ્યો છે વડાપાવ ખાવા જો ભાડું નોય મંડાણા છે 2 ખાવા આપણે ખાઈ લઈએ થોડું વડાપાવ બહુ ભૂખ લાગીને માર ભાઈ સાચું કહેજે હે પણ દિલીપભાઈ તમને ભૂખ લાગી વધારે માર ભાઈ સાચું માર ભાઈ સારું ખાઈ લે આપણે આવી ગયા છીએ મિત્રો આપણા ભાઈના ઘર પાસે મારા કોલેજના ઘર પાસે કેમ કે મારો ભાઈ થયો છે બહુ ભૂખો એમ કે ભૂખો થાય ને એટલે એનું મોઢું જોવો આમ ખાલી તમે યાર જોવા લાયક હોય કંઈ કામ કેમ કે એને ભૂખ બહુ લાગે આ છે મિલન દાઢી અને આ છે હિટલો કતારગામ ના જયદીપ કતારગામ જયદીપ ડાઢોદરા શું ખાવું મારે ભાઈ હાલો હું નાસ્તો કરવા જાવી છે મળું પછી આગળ જઈને છે મિત્રો 20 રૂપિયાની પાણીપુરી ખાવા અને 20 રૂપિયાની પાણીપુરી ખાવા 20 કિલોમીટર કઈ પણ એટલું કાંઈ 20 રૂપિયાની પાણીપુરી ખાવા 20 કિલોમીટર કાપે ને એ મારા ભાઈબંધો એ મારા ભાઈબંધો 20 રૂપિયાની પાણીપુરી ખાવા તો 20 કિલોમીટર કાપે जान दे देंगे जान इसके लिए तो हम जान दे देंगे કોણ ભાઈ સાકુ હો જવાનું હોય તો ભાઈ જો ભાઈ સાકાની અણી કાઢે છે ભાઈ કોઈને સામાન બામાન હોય તો રૂપિયાની પાણીપુરી ખાવા 20 કિલોમીટર એટલે મને બોલતા બહુ ઓલું થાય આ બધું 20 કિલોમીટર બધું 20 થઈ જાય ને 20 કિલોમીટર કાપી ના આવી પણ અનલિમિટેડ પાણીપુરીમાં ગળદી જોવો તમે ખાલી સમજો ગળદી જોવો ખાલી અને આ ભાઈ જો હાથે બધું બનાવવા માંડ્યા જો પાણીપુરીના ઓર્ડર માટે મળો આ ભાઈને જો ભાઈ ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે અને આ એક બીજી વાત કે મિસ નરેજા ભાઈ તમે અમને વ્લોગમાં લીધા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમે પણ અમારો વ્લોગ જોતા હોય અને જોયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ જરૂરથી કરજો જેથી અમને ખબર પડે કે તમે પણ અમારો વ્લોગ જોયો છે અને જે અમારા ઓડિયન્સ છે એમને પણ કહું છું કે એમનો વ્લોગ જોયો તમે
હું અહીં નીચે આઈડી એમની મેન્શન કરી દઈશ, એમની ચેનલ પણ મેન્શન કરી દઈશ. અને આશીષભાઈ તમારો પણ દિલથી ધન્યવાદ. તો ચાલો આ સાથે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળ્યો તમને એક નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી, જય શ્રી રામ.